राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 सीता राम 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 बाबा राम 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 सीता राम 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 आदिनाथ तुम्हारी जय जय हो आदिनाथ तुम्हारी जय जय हो रघुनाथ तुम्हारी जय जय हो रघुनाथ तुम्हारी जय जय हो राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राधे श्याम 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 बोली अष्टमुखी पशुपति नाथनी जय श्री दुख भंजन बाला हनुमान जी महाराज जय जय सीता जय जय सीता जय जय सीता। वर्णानाम संगानारसान छंद सामपि मंगलानाथ करतार वंदे वाणी विनायक। बोलिए हनुमान जी महाराज की जय। रामकथा रूपी 9 દિવસે ચાલી રહેલી રામકથામાં ઉપસ્થિત સૌ બહારથી પધારેલા મહાનુભાવ ભાવ મહેમાનો અને સૌ મારા ગામના ભક્ત પ્રેમી ભાઈ બહેનો, આપ સૌને વ્યાસપીઠથી મારા પ્રણામ. સૌને જય સિયારામ. રામચરિતમાનસની શરૂઆત સંતો કહે છે કે રામકથા કોઈ પણ ભગવત કથા હોય, ચાહે ભાગવત હોય, મહાપુરાણ હોય, યા તો તુલસીકૃત હોય, યા વાલ્મીક હોય, દરેકમાં શાસ્ત્રનું મહાત્મય કહેવું જરૂરી છે. એટલે કે પરિચય, જેમ આપણે કોઈ અંજાન આદમીને મળીએ અને એનો પરિચય કોઈ આપણને આપે, એમ કોઈ પણ શાસ્ત્રનો પરિચય, અનુભવ, એનું મહાત્મય જાણવું જરૂરી. અને જાણ્યા વિના કોઈ થોપવું એ પણ શાસ્ત્ર મનાય છે. પહેલા દિવસની રામકથા છે. વિનંતી કરીને કહું, બાપ હાથ જોડીને, આ વ્યાસ ગાદી છે. વ્યાસ समास सौमती बापू रामचरितमानस में तुलसी जी ने लिखा है, ठीक है. व्यास समास सौमती એટલે કે વ્યાસપીઠ ઉપર બેસનારને 3 વસ્તુની વ્યાસજીએ છૂટ આપી છે.
સમજો બાપ, હું અને તમે આને સમજવાની કોશિશ કરીએ. કોઈને માપશો નહીં, એને પામવાની કોશિશ કરજો. એ તો ઠાકોરજીની કૃપા, આપ મારા ગામના પુણ્યનો પ્રતાપ છે આ ભૂમિનો, કે આ 4થી 5મી હરિકથા થઈ રહી છે. અને એ પણ અમારા જેવો બાવલીઓ કરે એ તો એની કૃપા હોય તો જ થઈ શકે. મને મારા જે સેવકોએ જે કંઈ આપ્યું છે એને વખાણ કરવાની ના પાડી છે, પણ બીજી ઘણી બધી છૂટ આપી છે. એટલે આ રામકથા મારી માં રામકથાના વિરામના દિવસે જૂના ગામમાં હનુમાનજીની કથાની પૂર્ણાવતીના દિવસે પ્રસાદ લઈને વહી ગઈ છે. એની ઈચ્છા હતી અને મારો સંભવ નહોતો કે અહીંયા આ ગાદી આપણને મળે. વ્યાસપીઠ શું, મને ખડપીઠ મળે એવો હું નથી. ખડપીઠનો મારો અધિકાર નથી, પણ મારો પૂર્વજ બહુ ઊંચો છે. મારી પત્રિકામાં મેં લખ્યું છે યદુવંશી, જાણી જોઈને મેં લખ્યું છે, પૂછીને બાપજી મારો વંશ તો બીજો છે, એ તો અમારા પ્રારબ્ધો અમને માંગવા સુધી લાવ્યા છે એટલે માંગી છે, બાકી મારો વંશ. અને એનો મને ગૌરવ છે, ગર્વ નથી, ગૌરવ છે. અને ગૌરવ જરૂરી છે. સિંહ એ ગરનારના જંગલમાં ત્રાડ નાખે તો એનો અભિમાન નથી, એનો સ્વભાવ છે. અને હમણાં રાજકોટની કથામાં કહ્યું હતું, મારા નાતીલાજ છે, મારા કુટુંબી નજીકના થાય છે. મને છેલ્લા દિવસે કહ્યું હતું, બાપુ આજ તમે રાવણ માર્યો ત્યારે તમે બાવા નહોતા લાગતા, કાંઈક બીજા લાગતા હતા. પછી મારે એને ખુલાસો કરવો પડ્યો. કારણ કે લખ્યું, જાતિ ન પૂછો સાધુ કી પૂછ લીजिए ज्ञान, जाति न पूछो साधु की पूछ लीजिए ज्ञान, शमशेर करो तलवार पड़ा रहने दो म्यान. એને પડું રહેવા દો ને, શમશાન શમશેર તલવાર. એનો મને ગૌરવ છે, ગર્વ છે. પણ છતાં આવા સદગુરુની કૃપાથી, આપ સૌના પુણ્યના પ્રતાપથી બાપ, એટલે રામકથાના પહેલા દિવસે મારી માની ઈચ્છા ઘણા સમયથી હશે ને છેલ્લા એને પૂછ્યું હતું, બેટા પ્રસાદ બધાએ લઈ લીધો? કીધું હા માં. અને એને પ્રસાદી હનુમાનજીની રામકથાની પ્રસાદી લઈને પછી પ્રાણ છોડ્યા. ખબર નહીં એના મનમાં રહી ગયું હશે. અને એટલા માટે હું કાયમ મારી કથામાં હનુમાનજી તો મારી સામે રાખું જ છું, કાયમ દરેક કથામાં હોય જ છે, પણ એની સાથોસાથ મારી માં પણ સાથે જ રાખું. ગુરુદેવ તો છે જ. શાસ્ત્રોએ કહ્યું છે ગુરુ તો તકિયો છે, તકિયો. ગુરુ તકિયો છે, ટેકો એનો હોય બાપ. અને એટલે જ મોટો મૂકવામાં, ગુરુ મોટો, ગુરુ મોટા. એટલે રામકથાના પહેલા દિવસે શાસ્ત્રીય સંગીતના 7 સૂર છે આપણે ત્યાં. એવી જ રીતે રામકથાના રામાયણના 7 સોપાન છે. અને આમાં કાંડ નથી, કાંડ વાલ્મીકે લખ્યા છે. તુલસીદાસજી કાંડ નથી લખ્યા, તુલસીદાસજી રામકથામાં સોપાન લખ્યા. સોપાનનો અર્થ થાય છે જે પાનમાં રસ છે. અને આ કથા રસ હોય એને જ ગમશે, રસ વિના તો ઊંઘ આવી જશે. રામાયણમાં લખ્યું છે જડતા બી સમજા. તો ભગવાન રામની કથાનો આરંભ થાય ત્યારે તુલસીદાસજી બહુ જ વિચારીને શબ્દ લખે. પહેલો જ શબ્દ છે વર્ણ, કે કયા વર્ણ. આ વર્ણથી રામકથાનો આરંભ થાય. વર્ણાનામ સંધાના રસાના છંદ સામતી
મંગલાના ચકરતાર વંદે વાણી વિનાયક. અને આ કથા પૂરી થઈ ત્યારે છેલ્લે શબ્દ લખ્યો માનવ. એક વર્ણ અને એક માનવની વચ્ચે તૈયાર થયેલું આ રામચરિત માનસ. તુલસી કહે એનો અર્થ એ થયો કે આ કથાનો અધિકારી કોઈ પણ છે, દુનિયાનો કોઈ પણ સાચો માનવ આ કથાનો અધિકારી છે. કોઈ એમ કહે કે આ કથા અમારી જ છે, કોઈ એમ કહે કે આ કથા કાલ, કારણ કે આમાં ક્ષત્રિયનું વર્ણન વધારે છે તો કાલ ક્ષત્રિય એમ કહેશે કે આ રામકથા તો અમારી છે. વેશ્ય એમ કહેશે કે આ કથા અમારી છે. શુદ્રો એમ કહેશે કે 14 વર્ષ રામ વનમાં રહીને અમારી વચ્ચે રહ્યા એટલે રામના અધિકારી અમે નહીં. તુલસી કહે વર્ણા નામ સંગાના, કોઈ પણ જાતિનો કોઈ પણ વર્ણનો માનવ સાચો હોવો જોઈએ એ આ રામકથાનો અધિકાર. બહેનો ન કહી શકે, ભાઈઓ નહીં. તુલસીદાસજી બધી છૂટ આપી છે. ક્યાંય પ્રાબંધિક રામચરિત માનસને જો તમે બરાબર 15 વર્ષ થયા બાપ ગુરુ કૃપાથી, મને તો શું આવડે, આપણે શું વાંચી શકીએ, ક્યાં આપણી પાસે શિક્ષણ હતું. કેવલ ગુરુ કૃપાથી. હું 18 દિવસ બાપુ સાથે અયોધ્યામાં રહ્યો છું અને 18 દિવસમાં મને જે કાંઈ મળ્યું છે વેચું છું, આનંદ કરું છું બાપ. તો રામાયણના 7 સોપાન છે. એમાં પહેલું બાલ સોપાન એટલે કે બાલકાંડ, જેની આપણી લોક જીભે રચાયેલું છે બાલકાંડ. બાલકાંડનો અર્થ થાય છે મારા તમારા જીવનની નિર્દોષતા. માણસ ગમે તેવો હશે છોડો, પણ એની મૌલિક નિર્દોષતાને જુઓ. બાકી તો રામાયણમાં લખ્યું કોઈ પણનો સ્વીકાર કરો, એને હું અને તમે સ્વીકાર કરી ત્યારે એને અધૂરો જ સ્વીકારો. કોઈ પરિપૂર્ણ આ જગતમાં છે જ નહીં, પરિપૂર્ણ કોઈ નથી એક પરમાત્મા સિવાય. પ્રબળ નિર્દોષતાની સાથે રામાયણમાં સ્વીકાર કરવામાં આવ્યો છે કે માણસમાં નિર્દોષતા કેટલી છે એવું હું તમે વિચારીએ, બીજું બધું એક બાજુ છોડી દઈએ. આ પાપી છે, આ આમ છે, આ હશે. અને એના કર્મ ગીતામાં અર્જુને કહ્યું હતું કે અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હતું કે અર્જુન તું ક્યાં સુધી બકવાદ કર્યા કરીશ. યુદ્ધના મંડાણ મંડાઈ ચૂકાન મહાભારતમાં જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન આવે અને અર્જુનની સામે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે 3 વખત જોઈને કીધું કે અર્જુન તારા મુખમાં હાસ્ય પણ દેખાય છે અને તારા મુખમાં ગાંભીર્યપણું પણ દેખાય છે. અર્જુન તારી વીરતાને કલંક પણ લાગે છે ને તારી વીરતા ઉપર યશના ઓઢણા પણ ઓઢાઈ ચૂક્યા છે. તને કંઈ થતું નથી. ત્યારે અર્જુને એટલો જ જવાબ આપ્યો હતો કે હે ગોવિંદ મને માફ કરજો. શું કે કર્ણના ઉપરથી કર્ણની જે સહનશીલતા અને કર્ણની જે વિચારધારાઓ છે એ મારી માની એક પણ ન આવી એનો મને વિચાર થાય છે. અર્જુનને અદ્ભુત વાત કરી શ્રી કૃષ્ણએ કે હે અર્જુન યુદ્ધ કરવું પડશે. કોઈને તો પરિપૂર્ણ રીતે ન સ્વીકાર. દુનિયા અધૂરી છે, અધૂરી રહેવાની. પૂર્ણ જગતમાં કોઈ છે નહીં ઈશ્વર સિવાય. પણ મારી તમારી દ્રષ્ટિ ભેદ હોય ને એટલે આપણને દોષ જ દેખાય. એમાં કાંઈ કોઈનો અપરાધ નથી. દ્રષ્ટિ કમળો થયો એને બધું પીળું જ દેખાય. એમાં કાંઈ વસ્તુ પીળી નથી હોતી, એની દ્રષ્ટિનો દોષ છે. તમારા રામાયણના બાલકાંડના આરંભમાં તુલસીદાસજીએ લખ્યું છે કે માણસ નિર્દોષ હોવો જોઈએ. બાલકાંડ એટલે પૂરેપૂરું નિર્દોષતાનું પ્રકરણ. અને પછી બીજો કાંડ છે અયોધ્યા. અયોધ્યામાં માણસને સહનશીલતા મળશે. અને રામાયણમાં લખ્યું છે અયોધ્યા કાંડ યુવાન ભાઈ બહેન ખાસ સાંભળે. કારણ કે યુવાન ભાઈ બહેન માટે રામાયણમાં લખાયું કે રામ અને જાનકી પરણીને આવ્યા પછી જ આ બધી મુસીબતો આવે. ત્યાં લગી તો ક્યાં કાંઈ મુસીબત છે.
અયોધ્યા કાંડ છે સહનશીલતાનો કાંડ. આપણે સહન ઘણું કરી શકીએ, પણ ક્યારેક ક્યારેક આપણી શીલતાને કલંક લાગે છે. અને બાપ વિનંતી કરીને કહું, જે કાંઈ કહેવાય રહ્યું છે એની સાથે આમ આપણે ઉતરી ગયા છે ને તમને બોધ આપી છે એવી વાત હું તમારી સાથે જ છું. વેદોએ કહ્યું છે સાથે ચાલીએ, પણ હું અને તમે સમજવાની કોશિશ કરીએ. આપણે સહન ઘણું થઈ શકે, પણ કદાચ શીલતા ન થાય, આવું બને. માટે અયોધ્યા કાંડ સહનશીલતાનો ત્રીજો કાંડ છે અરણ્ય કાંડ. અને અરણ્ય કાંડનો અર્થ થાય, અરણ્ય એટલે વૈરાગ્ય. જીવનમાં વૈરાગીપણું, ત્યાગપણું, છોડી દેવું નહીં, છૂટી જવું, ભૂલી જવું એમ નહીં, ભૂલાઈ જવું. ભૂલી ગયા હોય ને એ તો સમરણ આવે પાછું, પણ જે ભૂલાઈ ગયું હોય એના માટે માથું થોપવું પડે કે યાદ નથી આવતું, એને યાદ કરવું પડે, થોપવું પડે. જે ભૂલાઈ ગયું છે એને તુલસી કહે અરણ્ય કાંડનો અર્થ થાય છે કે વૈરાગ્યપણું. મારા તમારા જીવનનું સમય આવતા આવતા મારો તમારો એક સ્ટેજ હોય છે, એ સ્ટેજ ઉપર હું અને તમે આપ મેળે એની મેળાએ બધું વૈરાગ્યતાનો અનુભવ થવા લાગશે, છૂટવા લાગશે. એની મેળાએ આ કોઈ પણ વૃક્ષનું પાન તોડો તો એમાં ચીર નીકળે, આંકડાનું પાન તોડો તો ચીર નીકળે, પણ પાકીને ખરી જાય એનું ચીર ન નીકળે. એમ સમય આવતા જ્યારે માણસ તમારાથી અંતર આત્માથી છૂટી જાય પછી વાત પૂરી. એ છે અયોધ્યા કાંડ, અરણ્ય કાંડ. ચોથું સોપાન છે કિષ્કિંધા. અને કિષ્કિંધા કાંડમાં મિત્રતાનો અનુભવ બતાવ્યો છે રામે. રામના રામકથામાં 3 જ મહત્વના મિત્રો છે. રામે ત્રિસત્ય બહુ બતાવ્યું બાપ, કે એના મિત્રો 3. રસ્તો પૂછે તો 3 જણાને, ઋષિઓને મળ્યા તો મુખ્ય ઋષિ 3. કારણ કે ભગવાને કહ્યું છે કે હે અર્જુન ત્રિસત્ય છે. આપણે ત્યાં ગામડામાં આપણે હજી રિવાજ છે કે 1 વાર, 2 વાર, 2.5 વાર, પોણા 3 વાર, 3 વાર બોલીએ અંબે માત કી જય. 3 વાર થયું એટલે વાત ખતમ. આપણે ત્યાં બધા પ્રસંગોમાં બધાના ઉલ્લેખો લખાય, આ કાવડ ક્યાંથી નીકળી. તો રામાયણના ત્રીજું સોપાન અરણ્ય, ચોથું સોપાન કિષ્કિંધા. જે મિત્રતાના રામના 3 મિત્રો વચ્ચે પ્રસંગ આવશે અને વિસ્તારથી કરીશું કે રામે કયા 3 મિત્રો ગોત્યા. 5મું છે સુંદરકાંડ, જેને બીજું નામ જ ના આપી શકાય, જે સુંદર જ છે એટલે સુંદર. અથવા તો સુંદરકાંડને આપણે કહી શકીએ શ્રદ્ધાનો કાંડ. શ્રદ્ધા પાર્વતી છે, વિશ્વાસ શંકર છે, એટલે લખ્યું છે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો. 6થું છે લંકાકાંડ. અને લંકાકાંડનો અર્થ થાય છે કે બુદ્ધત્વનો કાંડ. બહુ જ બુદ્ધિના વિકાસ માટે તુલસીએ કહ્યું છે લંકાકાંડ. બુદ્ધિ વિસ્તરિત થાય. બુદ્ધિ તો આપણા બધામાં છે, કોણ નથી બુદ્ધિ, કોની પાસે નથી, બધાની છે. પણ મતિ માં જાનકીની પાસે તુલસીએ માંગ્યું છે કે મને નિર્મળ મતિ આપો, તાકે જુગપદ કમલ મનાવું, જાસુ કૃપા નિર્મળ મતિ પાવું. કારણ કે મતિના 4 પ્રકાર આપણે ત્યાં મતિ, સુમતિ, મહામતિ, આવી મતિના ઘણા પ્રકાર છે. પણ તુલસીદાસજીએ રામકથામાં લંકા કાંડને બુદ્ધિનો કાંડ કહ્યો છે કે બુદ્ધત્વનો કાંડ છે. અને 7મો કાંડ છે ઉત્તરકાંડ, જે બધા જ આખી રામાયણોના ઉત્તર છે. એમાં જો સમજાય તો, નહીતર કાંડ છે. અને એનું નામ સંતો બતાવે છે બાપ કે ઉદારતાનો કાંડ છે ઉત્તરકાંડ.
કઈ ઉદારતા? રૂપિયો પૈસો આપવાની નહીં. ઉદારતા ઘણા પ્રકારની આપણે ત્યાં લખી છે. ઉદારતા વાણીની હોય છે, ઉદારતા હાસ્યની હોય છે, ઉદારતા માણસની બેસવાની હોય છે, ઉદારતા માણસની ચાલવાની હોય છે, ઉદારતા માણસની દ્રષ્ટિની હોય છે, ઉદારતા માણસની કેવલ અને કેવલ બુદ્ધિની વિચારધારાની પણ એક ઉદારતા. ઉદારતા એટલે કેવલ પૈસો જ આપી દઈએ એટલી ઉદારતા નથી. એ તો છે જ, તુલસી કહે. પણ ઉદારતાના ઉત્તર રામાયણમાં બહુ જ સુંદર જવાબ, જેટલું મને ગુરુ કૃપાથી સમરણ આવશે, જે સાંભળવું છે, જે કંઈક ગાયું છે, 60 કથાઓના અનુભવ છે, એટલે મારા ગામને આંગણે મારી વાણી પવિત્ર કરવા માટે બાપ આપ સૌની સામે આ કથાનો મંડાણ માંડ્યા છે. ભાવથી, પ્રેમથી આપ સૌ સાંભળજો, આવજો, પધારજો. અને તુલસી લખે છે, હવે બાલકાંડમાં આરંભ કરીએ અને તુલસીદાસજીએ વર્ણા નામ સંઘાનાથી શરૂઆત કરી છે. અને પછી તુલસીદાસજીએ સરસ્વતી અને ગણપતિ બંનેની વંદના. મોટા ભાગે આપણે ત્યાં કોઈ પણ પ્રસંગ હોય તો ગણપતિની વંદના આપણે કરીએ, પણ તુલસીદાસજી ગણપતિ અને સરસ્વતી બંનેની વંદના કરી. શું કામ? કે તુલસી એમ કહેવા માંગે કે ગણપતિ રિદ્ધિ સિદ્ધિના દાતા ગણપતિ નથી. યાદ રાખજો, બિલકુલ વિરોધાભાસ શબ્દ છે. આપણે ત્યાં એમ કહેવાય છે કે ગણપતિ રિદ્ધિ સિદ્ધિના દાતા નહીં. 8 પ્રકારની સિદ્ધિ અને 9 પ્રકારની નિધિ આપણે ત્યાં રામચરિત માનસનું એક અલગ પુસ્તક છે, જેનું નામ છે મહાબલીનું ચરિત્ર. જે મારા વડીલોની કૃપાથી ઘણા પુસ્તકો પડ્યા છે. એનું ગાન, એનું જેટલું સમજાતું નથી, પણ જેટલું સમજાય એટલું વાંચન કરીએ છીએ અને પછી એના ઉપર વિચાર કરીએ છીએ. તો ગણપતિ રિદ્ધિ સિદ્ધિ આપે એમ નહીં, રિદ્ધિ સિદ્ધિના દાતા તો શ્રી હનુમાનજી છે. અષ્ટ સિદ્ધિ 9 નિધિ કે દાતા. 8 પ્રકારની સિદ્ધિ અને 9 પ્રકારની નિધિ, આ બંને વસ્તુ શ્રી હનુમાનજી આપે. કોઈ પણ મંદિરમાં જાઓ તો એક બાજુ હનુમાન, એક બાજુ ગણેશ, બે બેઠા છે. આપણી લોક ભાષામાં કહું તો કહેવાય કે એક દેના બેંક છે, એક લેના બેંક છે. કારણ કે હનુમાનજી આપે, આખી લંકાને આમ બાળી નાખી, ઉલટ પલટ કરી લંકા બાળી અને પછી સીધા નીકળી ગયા. પછી સોનાનું શું થયું ને એ બધું શું થયું એને કંઈ નહીં, આપીને નીકળી ગયા. કારણ કે બંદર છે, વાંદર છે, એટલે કે હું આપી દઉં. પણ ગણપતિ વિવેકના દેવતા છે. જો વિવેક હશે તો આવેલી સંપત્તિ સચવાશે, નહીતર અબજોની આવેલી સંપત્તિ વિવેક નહીં હોય તો સચવાય નહીં. સંપત્તિ ઘણા પાસે હોય છે, પણ આપણે જોઈ કે 12 મહિના થયા કે હા ગાડી લઈને ફરતો હતો, વળી સાયકલ લઈને ફરે છે. કારણ કે વિવેક નહીં હોય ત્યાં સુધી મળેલી સંપત્તિ સચવા. હા, વિવેકથી મળેલી સંપત્તિ મને તમને દેખાશે થોડીક બિલકુલ નિમ્ન દેખાશે, કે આ તો આમ છે, આ તો આમ છે, પણ એની પાસે મળેલી સંપત્તિ જો ગુરુ કૃપાથી, હનુમાનજીની કૃપાથી મળેલી પ્રસાદી ગણપતિ રૂપી વિવેક હશે તો વિવેકથી કોઈ પણ વસ્તુ વિવેકથી સચવાય. વિવેકથી બોલવું, વિવેકથી બેસવું, વિવેકથી ચાલવું, વિવેકથી વિચારવું, આ બધા વિવેક શબ્દની સાથે જોડાયેલા છે. આપણો જરાય વિવેક જાય તો લોકો તુરંત બોલે ને. એટલે ગણપતિ અને સરસ્વતી બંનેની પ્રાર્થના કરી. શું કામ? કે ગણપતિ કદાચ સરસ્વતી જ્ઞાન આપે, વાણી આપે, પવિત્ર વાણી આપે, મીઠી વાણી આપે, કે જે વાણીથી હું અને તમે જગતમાં જીવી શકીએ એવી પવિત્ર વાણી મને તમને મળે. પણ એની સાથે, વાણીની સાથે વિવેક ન હોય તો? ઘણા આપણે બોલીએ ઘણું મીઠું, પણ મીઠાની સાથે પાછી વિવેકતા ન હોય તો? એટલે જરૂરી છે વાણીની સાથે ગણપતિ જેવી વિવેક મૂર્તિની. એટલે તુલસીદાસજીએ સરસ્વતી અને ગણપતિ બંનેની પ્રાર્થના કરી. આઈએ હું અને તમે સાથે મળીએ અને ગજાનનનું સ્મરણ કરીએ. આજ શનિવાર છે, શ્રી હનુમાનજીનું પણ સ્મરણ સાથે કરીએ. આઈએ તુલસીદાસજીના ન્યાયે ગજાનનને પ્રણામ કરીએ.